ઉત્તરાયણ માટેની લગભગ બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ હશે ને હવે તો 2 દિવસ ધાબા પર મજા જ કરવાની છે। પણ એક મિનિટ, તમે ચાઇનીઝ દોરી તો નથી લીધી ને? કારણ કે આ ચાઇનીઝ દોરી બેન છે કે જેના વિશે તમને બધાને ખબર જ છે। પણ આ સાંભળીને તમને ક્યારે એવો સવાલ થયો કે આ ચાઇનીઝ દોરી શું કામ બેન છે, શેમાંથી બને છે અને આટલી ઘાતક કેમ હોય છે? તમે પહોંચી ગયા છો VTVGujarati.com પર। શરૂ નામ છે થેન્ક્સ ટુડે અને હું છું ડીકે। ઉત્તરાયણ આવે ને એટલે પતંગના શોખીન લોકો એક મહિના પહેલા તૈયારીમાં લાગી પડે અને પતંગ ઉડાડવાનું પણ શરૂ કરી દે અને ભાઈ ઉડાડવી પણ જોઈએ કારણ કે આપણો તહેવાર છે। પણ અમુક લોકો એવા હોય છે કે જે પોતાની પતંગ કપાઈ નહીં ને એટલા માટે ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાડે છે કે જે ઓલરેડી બેન છે, તેમ છતાં તે પોતાની મજા માટે બીજા લોકો અને પક્ષીઓને સજા આપે છે। પણ જો કે આપણી મજા માટે બીજા કોઈને નુકસાન થાય ને એવી રીતે મજા કરવાનું તો આપણા તહેવારો પણ આપણને નથી શીખવતા। પણ આ બધા વચ્ચે સવાલ એવો થાય કે આખરે આ ચાઇનીઝ દોરીમાં એવું તો શું છે કે જેના કારણે તે ખૂબ જ જોખમી છે અને તેને બેન કરી દેવામાં આવી? હવે તમને બધાને ખબર જ છે કે મોટા ભાગના રાજ્યોમાં ચાઇનીઝ દોરીને બેન કરી દેવામાં આવી છે કે જેના પાછળનું કારણ છે કે તે ખૂબ જ ખતરનાક છે અને દર વર્ષે આ ચાઇનીઝ દોરીના કારણે ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે તો ઘણા લોકો ઘાયલ થઈ જાય છે અને આ જ બધા કારણોથી તેને બેન કરી દેવામાં આવી। પણ જો કોઈ લોકો તેનો ભંગ કરે છે તો તેને 5 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે। અને એટલું જ નહીં, આ ચાઇનીઝ દોરી ઇલેક્ટ્રિક કંડક્ટર એટલે કે વીજળીનું સુવાહક હોય છે કે જેના કારણે કરંટ લાગવાનો ખતરો પણ વધી જાય છે। સાથે જ તેના કોન્ટેક્ટમાં આવનાર કોઈ પણ વ્યક્તિને હાઈ ટેન્શન વીજળીના વાયરોથી વીજ કરંટ પણ લાગી શકે છે। આજે ચાઇનીઝ દોરી છે ને તેને ઘણા લોકો પ્લાસ્ટિકની દોરી પણ કહે છે કારણ કે તેને બીજા માંજાની જેમ દોરામાંથી નથી બનાવવામાં આવતી પણ તેના બદલે તેને નાયલોન અને મેટાલિક પાવડરમાંથી બનાવવામાં આવે છે। આ દોરી પ્લાસ્ટિક જેવી જ લાગે છે અને સ્ટ્રેચેબલ હોય છે। એવામાં જ્યારે આ દોરીને ખેંચવામાં આવે ને તો તે તૂટવાને બદલે લાંબી થતી જાય છે કે જેના કારણે તેને કાપવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે અને બસ આ જ કારણથી ઘણા લોકો આ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવે છે કે જે ખરેખર ચગાવવી ન જોઈએ। અને એટલું જ નહીં, ત્યારબાદ આ દોરી પર કાચ કે પછી લોખંડનો ભૂકો લગાવીને તેને વધુ ધારદાર બનાવવામાં આવે છે। ધારદાર બનવાની સાથે તે વધુ ઘાતક પણ બની જાય છે કે જેનો સૌથી વધારે ભોગ 2 વ્હીલર ચલાવતા લોકો બને છે। આજે ચાઇનીઝ દોરી છે ને તે બીજી દોરી કરતાં ખૂબ જ અલગ હોય છે। જ્યારે પણ આ દોરીથી પતંગ ચગાવવામાં આવે ને તો કંઈક અલગ જ વાઇબ્રેશન ફીલ થાય છે। પણ 100 વાતની એક વાત કે ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવી જોઈએ નહીં। તો આજના વિડીયોમાં મેં તમને ચાઇનીઝ દોરી શેમાંથી બનેલી હોય છે અને કેટલી ઘાતક હોય છે એના વિશેની વાત કરી। આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરો જેથી બધાને ચાઇનીઝ દોરી કેટલી ખતરનાક છે ને તેની સિરિયસનેસ સમજાય। સાથે તમે તમારા ફેમિલી સાથે સેફલી ઉત્તરાયણ મનાવો એવી VTVGujarati.com તરફથી તમને બધાને હાર્દિક શુભકામનાઓ અને આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો થેન્ક્સ ટુ ઓનલી ઓન VTVGujarati.com।